હું પહાડોમાં ફરવા માટે આવ્યો હતો, ત્યાં શાંતિથી બેઠો હતો. બેઠા બેઠા મને એક વિચાર આવ્યો કે આપણા જે ત્રિદેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આમાં સૌથી પહેલા બ્રહ્માનું જ નામ કેમ, પછી વિષ્ણુનું નામ કેમ અને છેલ્લે મહેશનું નામ જ કેમ? એમના આ ત્રણ નામ આ જ ક્રમમાં કેમ ગોઠવવામાં આવ્યા છે? સૌથી પહેલા વિષ્ણુનું નામ કેમ નહીં કે મહેશનું નામ કેમ નહીં? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ કેમ? પછી ખૂબ વિચાર્યા બાદ મને એનો જવાબ મળ્યો, જે હું આપ સૌ જોડે શેર કરું છું. આ વિચાર સાચો છે કે ખોટો એ મને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. આપણું મનુષ્ય જીવન મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું છે. 1. બાલ્યાવસ્થા, 2. યુવાવસ્થા અને 3. વૃદ્ધાવસ્થા. મનુષ્ય જ નહીં, પશુ પક્ષી કે જીવજંતુ દરેકને આ લાગુ પડે છે. પણ આપણે મનુષ્યની વાત કરીએ. જ્યારે મનુષ્ય જન્મ લે છે ત્યારે તે બાલ્યાવસ્થામાં હોય છે. બાળપણથી યુવાની સુધીના સમયમાં મનુષ્યને જ્ઞાન અને શિક્ષણની જરૂર પડે છે. જ્ઞાન અને શિક્ષાના દેવ એટલે બ્રહ્મદેવ. તેમના ધર્મપત્ની માં સરસ્વતી જ્ઞાનની દેવી છે, જેમની પ્રતિમા આપણે સ્કૂલ કોલેજમાં જોઈએ છીએ. તેથી શરૂઆતમાં બ્રહ્મા આવે છે. બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા આવે છે. ત્યારે જ્ઞાનની સાથે મનુષ્યને નોકરી, ધંધો અને પૈસાની જરૂર પડે છે. મનુષ્યના લગ્ન થાય છે, પરિવાર વધે છે. પરિવારના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી આવે છે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને પાલનહાર કહ્યા છે અને તેમના પત્ની માં લક્ષ્મી ધનની દેવી છે. જ્યાં દુકાન અને વેપાર હોય ત્યાં આપણે લક્ષ્મીજીનો ફોટો જોઈએ છે. એટલે કે જીવનના બીજા ચરણમાં જવાબદારી અને પાલનપોષણ હોવાથી ત્યાં વિષ્ણુનું સ્થાન છે. ત્યારબાદ મનુષ્ય ત્રીજા ચરણમાં એટલે કે વૃદ્ધાવસ્થામાં પહોંચે છે. ત્યારે સંસારની મોહમાયા ત્યાગીને એક દિવસ આ સંસાર છોડીને જવું પડે છે. મનુષ્યનું અંતિમ સ્થાન સ્મશાન હોય છે. સ્મશાનમાં સ્વયં શિવ, મહેશ બિરાજમાન હોય છે. કહેવાય છે કે શિવ એ જ જીવ છે અને અંતે જીવ શિવમાં ભળી જાય છે. આમ મનુષ્યના સંપૂર્ણ જીવનચક્રને દર્શાવે છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તમને અમારો આ વિડિયો અને આ વિચાર કેવો લાગ્યો તે મને અવશ્ય જણાવજો.